ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણો એક નવા બ્લોગ સાથે. અત્યારે વાગી ગયા છે સવારના 7. ઓ માય ગોડ, 7 વાગ્યાનું વાતાવરણ તમે જોઈ શકો છો. તો ગાઈઝ, તમે એવું વિચારતા હશો કે રોજ સવારે ઉઠીને આનું એક જ હોય કે ગુડ મોર્નિંગ, વાગી ગયા છે આટલા અને હાલો રેગ્યુલર કામ બતાવી લઈને. પણ મારું માનવું એવું છે કે દિવસની શરૂઆત છે ને અહીંથી થાય ને તો દિવસ આપણો બહુ સારો જાય. હા હે તો આપણે હી બરાબર ને. આપણી મા પાસેથી આપણી શરૂઆત થાય, આપણી કુળદેવી, આપણી ઘરની દેવી દેવતાઓ જે હોય તમારે અને મારે છે એ બરાબર. તો આપણી શુભ શરૂઆત ત્યાંથી થાય તો દિવસનો આખો દિનચર્યા ટૂંકમાં વ્યવસ્થિત જાય એમ આપણું માનવું એવું છે. જો છે તે જ છે ને, હા વખાણ નહીં, થૂ બરાબર. પણ આપણું માનવું એવું છે એટલે રોજની શરૂઆત હું અહીંથી કરું બ્લોગની. હું નીચેથી કરી શકું, નાસ્તો કરીને કરી શકું, જોબે જાઉં ત્યારે કરી શકું. પણ ના, મેં એક વિચાર્યું હતું ત્યારે બ્લોગ ચાલુ કર્યા ને ત્યારે મેં કીધું આપણે દિવસની શરૂઆત છે ને રોજ માતાજીને ત્યાં દીવાબત્તી કરવા જાય ને ત્યાંથી જ કરશું. કારણ કે આના વગર આપણો ઉદ્ધાર નથી, બરાબર ને ગાઈસ? સાચું હોય તો કહેજો, પણ આના વગર આપણો ઉદ્ધાર નથી. એટલે આપણે આને ન ભૂલાય, જે છે એ આના થકી જ છે. એટલે મારી દિવસની શરૂઆત છે ને આનાથી હોય છે. ચાલો આપણું પહેલાં રેગ્યુલર કામ પતાવી લઈએ, પછી ભેગા થાય. તો ગાઈસ, તો હું ઘરે આવી ગયો તો વાગી ગયા છે 7:15. આજે થોડોક વહેલો આવી ગયો તો કેમ કે આજે અમારે કામ હતું અને અમારે જવાનું છે આજે બહાર જમવા. કેમ કે આજ છે અમારા સમીરભાઈનો બર્થડે, બરાબર. આ દેવાંશી જો બેઠી બેઠી કંઈક કરે છે, એક રીલ આવવાની છે ગાઈસ તમારી માટે, બરાબર. થોડીક મહેનત કરી તો તમે લાઈક સાથ સપોર્ટ આપજો તમે લોકો, બરાબર. જો અમે આ રીતે દેવાંશી લખે છે, હું રીલ બનાવું છું, બરાબર. તો એ રીલ શું છે એ કાલ સવારે તમને જોવા મળી જશે, બરાબર. આ વિડીયો આવશે એની સાથે રીલ આવશે, તો જોજો જરૂર. અને એક વસ્તુનું એમાં ધ્યાન રાખવાનું છે તમારે, શું એ તમને હમણાં આગળ કહીશ, બરાબર. તો હાલો અમે રીલ બનાવી લઈ, રીલ ટૂંકમાં શૂટ કરી લઈ, પછી તમને ભેગા થાય. ગાઈસ, તો જો આપણું કામ થઈ ગયું છે રેડી, ડન. થોડુંક થાય છે, મમ્મી કરે જ છે. આપણે એક ગીવ અવે કરવાનો છે ગાઈસ, મકર સંક્રાંતિ આવી ને એના માનમાં, કે આ મારું યુટ્યુબ આઈડી છે, આ મારું ઇન્સ્ટા આઈડી છે, બરોબર છે. જે લોકોને બી આ પતંગ મળશે અને જે લોકોએ મારું યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટા આઈડીને ફોલો કરેલું હશે, જેને આ પતંગ મળી લોકોને, બરોબર. અને એ લોકોને જે પતંગ મળી ને એ યુટ્યુબને સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટાને ફોલો કરેલું મને ફોટો અને આ પતંગ સાથેનો ફોટો મને ઇન્સ્ટામાં ડીએમ કરવાનો રહેશે. જે લોકોને મને ડીએમ કરશે ને એ લોકોને છે ને એક ખાસ ગિફ્ટ આપવામાં આવશે. ઓકે દેવાંશી, રેડી ને? એક ખાસ ગિફ્ટ આપવામાં આવશે. તો બધાય ફટાફટ છે ને આ પતંગ ગોતો અને મને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટામાં ફોલો કરી દો. ઓકે, ખાસ ગિફ્ટ આપવામાં આવશે. તો મમ્મી લખે છે, આપણી તૈયાર થઈ ગઈ છે 4-5 પતંગો અહીંયા તૈયાર થઈ. જો આ રીતનું છે, આ પતંગ સાથે હોવી જરૂરી છે, ખાસ નોંધ લેવી. ઓકે, અને ઇન્સ્ટામાં ડીએમ કરવું અથવા તો યુટ્યુબમાં કોમેન્ટ કરવી. ના, યુટ્યુબમાં કોમેન્ટ તો ઠીક છે તમે કરી દેજો, પણ ઇન્સ્ટામાં ડીએમ કરવો પતંગ ફોટા સાથે. અને યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં ફોલો કરેલું હોવું જોઈએ, એ ભૂલતા નહીં, તો નહીં મળે. ગિફ્ટ ખાસ છે. ઓકે, તો હાલો આપણું આ ચાલુ છે. આપણે હમણાં બહાર જવાનું છે એટલે તૈયારી થઈ જાય. આને જો ભૂખ લાગી છે એટલે કેવી બેઠી છે, ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. તો હાલો ગાઈસ, ફટાફટ પતંગ ગોતો કાલે સવારે. ઓકે, હલો ગાઈસ, તો અમે બર્થડે બોય ના ઘરે આવી ગયા જમવા. સીધા જમવા જ બેસી ગયા. બધાય બર્થડે વિશ કરી દેજો. સીધા જમવા જ બેસી ગયા. બ્લોગ ઉતારવાનું ભૂલાઈ જો પેલા જમવાનું કામ, પેલા જમવાનું કામ મેં કીધું કરી લે, પછી બ્લોગ ઉતાર લે. ઈ મારે યાદ કરાવવું પડ્યું કે વ્લોગ લઈ લે. બહુ ડાય. તો ગાઈઝ, અમે ખાઈ પી અને જો હવે
બર્થડે બોય ની કેક કટિંગ થાય છે. This cake is birthday boy સમીરભાઈ. હારું હે ને? શું ફીલ કરો? How is your feel? એકદમ ખુશ છું. આ નીચે ઓલું રાખ્યું તો આ ઉડશે હો આમાં. કઈ વાંધો નહીં, તો એને કઈ થાય નહીં. એમ નહીં ઓલું ટીખારા નો ઉડે આમાં. ના ના હવે એટલે એવું કામ હા, ના. હા, એવું બધું કઈ નહીં થાય. એટલું બધું નહીં થાય. ન હાલો થાય. કરી દો બે. એકી હારે કરજો. કેમ કે આવી ગયા મામાની? આયા તો કેમ ગયા? તારે સ્કૂલમાં કેમ ગયા? ભાગ્યા? મામા રાજેશ કુમાર હા પપ્પા તો આવી ગયા. આવી રહ્યા. આવે ને એની રાહ જોવી પડે. આ બે હારે કરજો સમીર. એક બાજુ મામા જ લઈ દેજો. બીજી વાત હતી હાર્દિક આપણે તો હવારમાં આવી જાય. ખેંચવાના ખાનામાં બાકસ હતા એટલે સ્પીકર Start. એક માં બહાર થી કરવી પડશે. આવી રીતે બે તો સમીર ને એમ થાય મારી હગાઈ બગાઈ થાય. મમ્મી નું થઈ જાય પેલા લે લે એને મારે આ તો હા આવી ગયો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર સમીર. હેપી બર્થડે ટુ યુ. દોસ્તી હજી આ ઉપર રાખજે થાય થાય ફૂટી ગયો ઓ નીચે ના સીધું જો મોઢા નીચે ફૂટી ગયો હા હવે નો પૈસા નીકળ્યા ને બીજું બધું આ પૈસા ઓલી વખતે નીકળ્યો તો. આ ગાઈઝ આ 1:30 વાગે આ બધા જો રાડા રાડી કરી મેલી આ લોકોએ. નીચે કચરો બતાવો કચરો. કચરો જો આપણે જો શું કરવાનું મૂવી આપણે કેવાનું ગેમ સમજાવે હે સમીર મામાને. ડમસરાસ રમવું હે. ડમસરાસ રમવાની વાત કરે છે ગાઈઝ. 1:30 વાગે આ લોકો ડમસરાસ રમવાની વાત કરે. આમાં મજા આવશે. એક્શન કરવાની. ડમસરાસ રમી તમને બતાવું. બરોબર તું આવો છો? આવે જા સમીર ને દેવાંશી. એક્ટિંગ કરે ઈ આપણે દેશ કરવાનું એક્શન કરીને આપણી ટીમને સમજાવીશું. તમે કહેવાનું કેવું છે. કેવું પિક્ચર હે? હું એક્શન કરીશ તો કોઈ સમજતો જ નહીં આ હેલું એ પણ ઓ મગરો નાનો પણ એનો જવાબ અઘરો છે. બાકી બધા આમ જાવ તેમ જાવ જ્યાં જાવ ત્યાં પાછા સંતાવ. હા વગર કહી દો ત્યાં જાઉં? આમ પરછાયો જૂની હતી ચલો એમ નહીં. જૂનું જો નવું આમ જૂનું આમ. વન વગડામાં લોહીનું ટીપું. નાનો જવાબ છે. જૂનું હા. ઓકે વર્ડ કેટલા વર્ડ 2 વર્ડ 2 વર્ડ. ના વર્ડ નહીં. અક્ષર કાલા વર્ડ તો અક્ષર કેટલા? ઈ તો બોલી ગઈ વન ને અક્ષર 5 પાંચ કેટલા શબ્દ 2 ઓકે ચલો જૂનું મૂવી છે 2 શબ્દ 5 અક્ષરના 2 આ જો શબ્દ પણ છે કે નહીં એટલે આમને ખબર હે. એનું માનળ બોલવાનું હતું આય હવે આ કોમેડી થઈ ગઈ. હવે બીજું નામ કે ભાઈ.
મેં કીધું મને આવડે તો બોલી જવાનું. બોલવાનું નહીં. એક મિનિટ હવે બીજું એને સાંભળી જ લીધું હોય. હા સાંભળી જ લીધું હોય, સાંભળી લીધું છે. એ આપણે હવે નથી કહેવું. હવે હું કહું ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં બધાયને આવડે હો. હા 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 ક્યું 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 ઇંગ્લિશ જોયેલું હે બધાય નહીં, જોયેલું. નહીં. બે અક્ષર એક વર્ડ ઓકે હમ તુમ બસ ગાઈઝ આમાં પિક્ચર ગેસ કરવામાં છોકરી નબળી પડે છે. ધૂમ પિક્ચર કીધું ને તુમ તુમ સમજે હે. તુમ 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 એવું કઈ પિક્ચર હોય યાર. હા આ બેરી છે. સાંભળી ગયા. સાંભળી ગયા કે આગળ ના, મેં નથી નથી આવ્યું. આવ્યું. ઈ નહીં બોલે બસ કોઈ છે નહીં, મને આવડતું. હા નવું જૂનું ના ભૂલી જશે ઓકે, બોલતા. નવું જૂનું. ભાઈઓ, મને યાદ કરજો જૂનો. વી 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 એ વે 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 એ વે 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 મોટું વળાય ને ઓલો ધોઈ લે કે રેપ ધોઈ લે. ના ના ઈ પેલા શબ્દો શબ્દ ઝઘરા હે એટલે તો. ઈ નથી કરી નવું હે કેવું? જૂનું જૂનું હે હા કેટલા વર્ડ 10 રસ્તામાં હાલો હું કહું છું એ વિચારે હતા એટલે 6 શબ્દ ને 6 શબ્દ હા આ બોલ આ બોલ હા એ અક્ષર ગણે એ ડે એ બે ડે ગે બે ડે એ ડિસ્ટ્રિક્ટ નહીં કરવા તો પડે ને લે નહીં હવા સુધી ખબર એક સમજી સમજાવવાનું એવું હોય ને. તરવું હે અહીંયા અત્યારે પાણી ક્યાં છે બે શબ્દ હા તરવું હે સ્વિંગ તો તો આપકે હમ આપકે કોણ દુખે હે ઓક આવે ઓક એ એ તરવું નું હિન્દી તેરના તો ટાઇટેનિક કોઈ છ શબ્દ તો છ શબ્દનું કીધું હે ને હા. ગિરના પડના ઉઠના પાણી 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 જલપરી હવે ટૂંકા બોલે છે પણ તો હવે બધું છે ને ચેન્જીસ થઈ ગયું હવે પાછી અંતાક્ષરી રમવાની જો બ્લૂટૂથ કર્યું ચાલુ હવે કેટલા વાગ્યા 1 વાગ્યો હે આ છોકરી ગીત વગાડે ચાર્જિંગ ઓછું થઈ ગયું પૂરું. એનું ડેમ શરતમાં કઈ ખબર જ ન પડી ડાયરેક્ટ ભરાઈ ગયો. ડાયરેક્ટ ભરાવી દ્યો માઇક આપું માઇક માઇક છે માઇક ઓલું જોઈએ હાલો 10 ના 4 10 ના 4 10 ના 4 ધીરું ધીરું ઓલું તું લાવ્યો ઈ 10 ના 4 હાલો અમારું માઇક અરે બધા બહાર આવશે ગાઈસ અમારું માઇક આવી ગયું 10 ના 4 10 ના 4 10 ના 4 ના 5 ઓલી બાજુથી આવતી ને. કઈક નવું જોઈએ એટલે આગળ ચાર્જિંગ માં હાલો હાલો તો હાલો ગાઈસ આપણે આજના વિડીયો નો એન્ડ કરીએ ફરી પાછા નવા લોક સાથે કાલે ભેગા થાવ સબસ્ક્રાઇબ કરી રહે બરોબર હાલો બધા જય માતાજી જય રામ બાય હોના દળ